नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासो ततो जयमुदीरये। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय योगिनां पतये नमः। યુદ્ધકાંડની સંક્ષિપ્ત કથા। શ્રી નારદજી બોલ્યા, ત્યારબાદ શ્રી રામચંદ્રજીના આદેશથી અંગદ રાવણની સભામાં ગયા અને કહ્યું કે રાવણ, તમે જનક કુમારી સીતાને લઈ જઈને તુરંત જ શ્રી રામચંદ્રજીને સોંપી દો, અન્યથા મરાઈ જશો। આ સાંભળીને રાવણ તેમના મારવા માટે તૈયાર થઈ ગયો। અંગદે રાક્ષસોને મારપીટ કરીને પાછા આવીને શ્રી રામચંદ્રજીને કીધું કે ભગવાન રાવણ માત્ર યુદ્ધ કરવા માંગે છે। અંગદની વાત સાંભળીને શ્રી રામે વાનરોની સેનાને લઈને યુદ્ધ માટે લંકામાં પ્રવેશ કર્યો। હનુમાન, મૈંદ, દ્વિવત, જાંબવાન, નલ, નીલ, તાર, અંગદ, ધ્રુમ્ર, સુષેણ, કેસરી, ગજ, પનસ, વિનત, રંભ, સરભ, મહાબલી, કંપન, ગવાક્ષ, દધિમુખ, ગવઈ અને ગંધમાદન આ બધા તો ત્યાં જ આવ્યા જ હતા। બીજા પણ અનેક વાનરો આવી પહોંચ્યા। આ ગણિત વાનરો સહિત કપિરાજ, સુગ્રીવ પણ યુદ્ધ માટે તૈયાર હતા। પછી તો રાક્ષસો અને વાનરોમાં ભારે યુદ્ધ શરૂ થયું। રાક્ષસ વાનરોની બાણ શક્તિ, ગદા વગેરે દ્વારા મારવા લાગ્યા અને વાનરોના નખ, દાંત અને શીલા વગેરે દ્વારા રાક્ષસોના સંહાર કરવા લાગ્યા। રાક્ષસોની હાથી, ઘોડા, રથ અને પાયદળ ચતુરંગીણી સેના નષ્ટ ભ્રષ્ટ થઈ ગઈ। હનુમાનજીએ પર્વત શિખર દ્વારા પોતાના શત્રુ ધુમ્રાક્ષનો વધ કરી નાખ્યો। નીલે પણ પોતાની સામે આવેલા અંકંપન અને પ્રહસ્તને મોતને ઘાટ ઉતારી દીધા। શ્રી રામ અને લક્ષ્મણ જો કે ઇન્દ્રજીતના નાગપાસથી બંધાઈ ગયા હતા, તો પણ ગરુડની દ્રષ્ટિ પડતા જ તેનાથી મુક્ત થઈ ગયા। ત્યાર પછી તે બંને ભાઈઓ બાણો દ્વારા રાક્ષસોની સેનાનો સંહાર શરૂ કર્યો। શ્રી રામે રાવણને પોતાના બાણોથી જર્જરિત કરી નાખ્યો। તેનાથી દુઃખી થઈ તેણે સૂઈ રહેલા કુંભકર્ણને જગાડ્યો। જાગ્યા પછી કુંભકર્ણ 1000 ઘડા મદિરા પાન કરીને, પશુઓના માંસનો આહાર કરીને રાવણ પાસે આવીને બોલ્યો, સીતાનું હરણ કરીને તમે પાપ કર્યું છે। તમે મારા મોટા ભાઈ છો, તેથી તમારા કહેવાથી યુદ્ધ કરવા જાઉં છું। હું વાનરો સહિત રામને મારી નાખીશ। આમ કહીને કુંભકર્ણ સમસ્ત વાનરોને કચડવાનો આરંભ કર્યો। એકવાર તેણે સુગ્રીવને પકડી લીધો, ત્યારે સુગ્રીવે તેના નાક કાન કાપી લીધા। નાક કાનથી રહિત થઈને તે વાનરોનું ભક્ષણ કરવા લાગ્યો। આ જોઈને શ્રી રામચંદ્રજીએ પોતાના બાણોથી કુંભકર્ણને બંને ભુજાઓ કાપી નાખી। ત્યાર પછી તેના બંને પગ તથા માથું કાપીને તેને પૃથ્વી પર ઢાળી દીધો। ત્યારબાદ કુંભ રાક્ષસ, મકરાક્ષ, મહોદર, મહાપાર્શ, મત્ત રાક્ષસ શ્રેષ્ઠ, ઉન્મંત, પ્રદર્શ, ભાસ્કર્ણ, વિરૂપાક્ષ, દેવાંતક, નરાંતક, ત્રિશિરા અને અતિકા યુદ્ધ માટે આવ્યા। ત્યારે આ બધાને તથા આ સિવાય બીજા પણ યુદ્ધ પરાયણ રાક્ષસોને શ્રી રામ, લક્ષ્મણ, વિભીષણ અને વાનરોએ પૃથ્વી પર ઢાળી દીધા। ત્યાર પછી ઇન્દ્રજીતે મેઘનાદ માયા દ્વારા યુદ્ધ કરતા રહીને વરદાનમાં પ્રાપ્ત થયેલા નાગપાસ દ્વારા શ્રી રામ અને લક્ષ્મણને બાંધી દીધા। તે સમયે હનુમાનજી દ્વારા લાવેલા પર્વત પર વિસલ્યા નામક ઔષધિથી શ્રી રામ અને લક્ષ્મણના ઘા સારા થઈ ગયા। તેમના શરીર પરથી બાણ ખેંચી કાઢવામાં આવ્યા। હનુમાનજી જ્યાંથી પર્વત લઈને આવ્યા હતા, પાછો તે જ સ્થાન પર મૂકી આવ્યા। આ બાજુ મેઘદાન નિકુંભિલા દેવીના મંદિરમાં હોમ વગેરે કરવા લાગ્યો। તે સમયે લક્ષ્મણ બાણો દ્વારા ઇન્દ્રને પરાસ્ત કરનારા તે વીર મેઘનાદને મારી નાખ્યો। પુત્રના મૃત્યુના સમાચાર મળતા રાવણ શોક સંતૃપ્ત થઈ ગયો અને સીતાને મારી નાખવા માટે તૈયાર થઈ ગયો, પરંતુ અવિદ્યના રોકવાથી તે માની ગયો અને રથ પર બેસીને સેના સાથે યુદ્ધ ભૂમિમાં આવી ગયો। ત્યારે ઇન્દ્રના આદેશથી માતલી એ આવીને શ્રી રઘુનાથજીએ પણ દેવરાજ ઇન્દ્રના રથ ઉપર બેસાડ્યા। શ્રી રામ અને રાવણનું યુદ્ધ તેમના જેવું જ હતું। તેને ક્યાં પણ બીજી ઉપમા સમાનતા ન હતી। રાવણ વાનરો ઉપર પ્રહાર કરતો હતો અને હનુમાન વગેરે વાનર રાવણ પર પ્રહાર કરતા હતા। જેમ મેઘ પાણી વરસાવે તે જ પ્રમાણે રઘુનાથજીએ રાવણ પર અસ્ત્ર શસ્ત્રોની
વર્ષા આરંભ કરી દીધી. તેમણે રાવણનો રથ, ધજા, ઘોડા, સારથી, ધનુષ્ય, બાહુ અને મસ્તક કાપી નાખ્યા. કપાયેલા મસ્તકોના સ્થાન ઉપર બીજા નવા મસ્તક ઉત્પન્ન થઈ જતા હતા. આ જોઈને શ્રી રામચંદ્રજીએ બ્રહ્માસ્ત્ર દ્વારા રાવણનું વક્ષસ્થળ વિદીર્ણ કરીને તેને યુદ્ધભૂમિમાં પાડી દીધો. તે સમયે જે રાક્ષસો જીવતા હતા તેમની સાથે રાવણની અનાથ સ્ત્રીઓ વિલાપ કરવા લાગી. ત્યારે શ્રી રામચંદ્રજીએ આજ્ઞાથી વિભીષણે તે બધાને સાંત્વના પામીને રાવણના સૌનો દાહ સંસ્કાર કર્યો. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ હનુમાનજી દ્વારા સીતાજીને બોલાવી લીધા. જોકે તેઓ સ્વરૂપથી જ નિત્ય શુદ્ધ હતા તો પણ તેમણે અગ્નિમાં પ્રવેશ કરીને પોતાની પવિત્રતાનો પરિચય આપ્યો. ત્યાર પછી રઘુનાથજીએ તેમનો સ્વીકાર કર્યો. ત્યારબાદ ઇન્દ્ર વગેરે દેવતાઓ એમની સ્તુતિ કરી. પછી બ્રહ્માજી તથા સ્વર્ગવાસી મહારાજ દશરથે આવીને સ્તુતિ કરતા કહ્યું, શ્રીરામ, તમે રાક્ષસોનો સંહાર કરનારા સાક્ષાત વિષ્ણુ છો. પછી શ્રીરામ અનુરોધથી ઇન્દ્ર અમૃતવૃષ્ટિ કરીને મૃત્યુ પામેલા વાનરોને જીવિત કરી દીધા. સમસ્ત દેવતા યુદ્ધ જોઈને શ્રી રામચંદ્રજી દ્વારા પૂજિત થઈ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. શ્રી રામચંદ્રજીએ લંકાનું રાજ્ય વિભીષણને આપી દીધું અને વાનરોનું વિશેષ સન્માન કર્યું. પછી બધાને સાથે લઈને સીતા સહિત પુષ્પક વિમાન દ્વારા શ્રી રામચંદ્રજી જે માર્ગથી આવ્યા હતા તે માર્ગે પાછા આવ્યા. માર્ગમાં તેઓ પ્રસન્નતાપૂર્વક સીતાને વન અને દુર્ગમ સ્થાન દેખાડતા જઈ રહ્યા હતા. પ્રયાગમાં મહર્ષિ ભરદ્વાજને પ્રણામ કરીને તેઓ અયોધ્યાની નજીક નંદીગ્રામની અંદર આવ્યા. ત્યાં ભરત તેમના ચરણોને પ્રણામ કર્યા. પછી તેઓ અયોધ્યામાં આવીને ત્યાં જ રહેવા લાગ્યા. સર્વપ્રથમ તેમણે મહર્ષિ વશિષ્ઠ વગેરેને નમસ્કાર કરી ક્રમશઃ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાના ચરણોમાં મસ્તક ઝુમાવ્યું. પછી રાજ્ય ગ્રહણ કરીને બ્રાહ્મણોનું પૂજન કર્યું. અશ્વમેઘ યજ્ઞ કરીને તેમણે પોતાના આત્મ સ્વરૂપ શ્રી વાસુદેવનું યજન કર્યું. સર્વ પ્રકારના દાન આપ્યા અને પ્રજાનું પુત્રવત પાલન કરવા લાગ્યા. તેમણે ધર્મ અને કામ વગેરેનું પણ સેવન કર્યું તથા દેવો દુષ્ટોને સદા દંડ આપતા રહ્યા. તેમણે રાજ્યમાં બધા લોકો ધર્મપરાયણ હતા તથા પૃથ્વી પર બધા પ્રકારની ખેતી થતી હતી. શ્રી રઘુનાથજીના શાસનકાળમાં કોઈનું અપમૃત્યુ થતું નહોતું. જય જય શ્રી પુરાણે આગ્નેય પુરાણે મહાપુરાણે રામાયણ કથા અંતર્ગત યુદ્ધકાંડ વર્ણનમ નામ દશમઃ. શ્રી રામચંદ્રાર્પણમસ્તુ. રણછોડ રાય કી જય. શ્રીમદ્વારિકાધીશ કી જય. નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ હર.